છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ગામની ગીતાબેન રાઠવા બની લખપતિ દીદી. રાઈસ મિલ, પશુપાલન અને ફૂલોની ખેતી કરી વાર્ષિક 1 લાખથી વધુની આવક ગીતાબેન રાઠવા મેળવી રહ્યા છે. મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ગામના ગીતાબેન રાઠવા. પોતાની મહેનત અને સરકારની યોજનાઓના સહયોગથી આર્થિક સંકળામણને માત આપી વાર્ષિક 1 લાખથી વધુની આવક મેળવી લખપતિ દીદી બન્યા છે. ગીતાબેન રાઠવાએ તેમની સફરની વાત કરતા જણાવ્યું હતું કે પહેલા છૂટક મજૂરી કામ કરતા હતા. ગામમાં સખી મંડળની પ્રવૃત્તિ જોઈ પ્રેરણા મળી અને 10 બહેનોએ ભેગા થઈ જય માતાજી સખી મંડળની રચના કરી. શરૂઆતમાં માત્ર 30 રૂપિયાની બચત કરવાનું શરૂ કર્યું હતું. અત્યારે 100 રૂપિયાની બચત કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાંથી 25,000 રૂપિયાની લોન મેળવી ડાંગરમાંથી ચોખા છૂટા કરવાની નાની રાઈસ મિલ શરૂ કરી અને એનાથી વાર્ષિક 50,000 રૂપિયાની આવક થાય છે. ફૂલોની ખેતી માટે બેંકમાંથી લોન લઈ એ ખેતી પણ શરૂ કરી, એમાં પણ વાર્ષિક 50,000 રૂપિયાની આવક થાય છે. સાથે સાથે પશુપાલન થકી દૂધના વેચાણ દ્વારા પણ આવક મળતી થઈ છે. મારું નામ રાઠવા ગીતાબેન શૈલી છે. હું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ગામની રહેવાસી છું. અમારા પરિવારમાં છૂટક કામ કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ. અમારા ગામમાં સખી મંડળ ચાલતું હતું, તેમાં મીટિંગ હતી. તેમાં હું જઈને બેઠી અને જોયું બહેનો બચત ભરતી હતી. પૈસાની જરૂર હોય ધંધા માટે, એ પૈસા લેવા માટે, તો એ મને ઈચ્છા થઈ મંડળમાં જોડાવાની. તો હું પણ 10 બહેનો ભેગી મળીને અમે પણ મંડળ બનાવ્યું. એનું નામ જય માતાજી સખી મંડળ રાખ્યું. તેમાં અમે 30 રૂપિયાની બચત કરતા હતા પહેલાં. હાલમાં અમે 100 રૂપિયાની બચત કરીએ છીએ. અને પછી મને મારી આવક વધારવાનો વિચાર આવ્યો, તો હું ગામ સંગઠનમાંથી 25,000નું ધિરાણ લઈને આ રાઈસ મિલની ખરીદી કરી. તેમાં મારે આવકનો વધારો થયો અને 50,000ની લોન હું બેંકમાંથી લીધી અને ફૂલોની ખેતી કરી. તેમાં મને 50,000ની વાર્ષિક આવક મળી અને રાઈસ મિલની પણ 50,000ની આવક મળે છે. પશુપાલન પણ અમે કરીએ છીએ. એમાં અમને 30,000ની જેવી આવક મળે છે અને એમ વાર્ષિક આવક અમારી 1 લાખથી પણ વધારે થાય છે. આ રીતે અમારું પરિવાર આર્થિક રીતે પ્રગભર છું. લખપતિ દીદી યોજના અમલમાં મુકાઈ અને બહેનો આત્મનિર્ભર બની, એ બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત